તો ગુજરાત એટીએસને મળી મોટી સફળતા। અલ કાયદા સાથે સંકળાયેલા 4 આતંકીઓની ધરપકડ કરાઈ છે। જી હા, ઉત્તર પ્રદેશ અને અરવલ્લીમાંથી દબોચ્યા છે આતંકીઓને। ચારેય આતંકીઓ લોકોને પોતાના ગ્રુપમાં જોડતા હતા, સોશિયલ મીડિયાથી લોકોને જોડીને પ્રચાર અને પ્રસાર પણ કરતા હતા। ચારેય આતંકીઓ ગુજરાતની હિલચાલ વિશે વાત કરતા હતા। ચારેય આતંકીઓ છેલ્લા ઘણા સમયથી અલ કાયદાના મોડેલથી કનેક્ટ હતા। તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલ કાયદાના સંપર્કમાં આવ્યા હતા। તેઓ કેટલાક ગ્રુપમાં પણ સક્રિય હતા। તેઓ આતંકવાદી વિચારધારાની આપ લેની સાથે કટ્ટર માનસિકતા ધરાવતા। સમગ્ર બાબતે એટીએસની સર્વેલન્સ ટીમે સ્કેન કરતા જેમાં 4 વ્યક્તિઓ સતત સક્રિય હતા અને ગુજરાતની હિલચાલ વિશે પણ ચર્ચાઓ થતી હતી। આ સંદર્ભે હાલમાં આ તમામ 4ની ધરપકડ કરી લેવામાં આવી છે। આ એક મોટી ખબર ઝી 24 કલાક પર, જેમાં ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે। આપ જોઈ રહ્યા છો દેશના ગદ્દાર સકંજામાં ગુજરાત એટીએસને મોટી સફળતા। અલ કાયદા સાથે સંકળાયેલા 4 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ઉદય રંજન અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, આખરે આજે 4 આતંકીઓને દબોચી લેવાયા છે। યુપી અને અરવલ્લીમાંથી દબોચેલા છે। કેટલા સમયથી આ લોકો આતંકીઓ જે કામ કરતા હતા અને આ જે છે યંગસ્ટર છે અને યંગસ્ટરને આમાં સંડોવણી કરતા હતા? ઉદય, જો વાત કરવામાં આવે તો જ્યારેથી ઓપરેશન સિંદૂર જે છે શરૂ થયું ત્યારબાદ જે છે આ પ્રકારની આતંકી ગતિવિધિઓ જે છે વધી રહી હતી અને વધ્યા બાદ ગુજરાત એટીએસ સહિતની જે એજન્સીઓ જે કેન્દ્રની એના દ્વારા આવા શંકાસ્પદ લોકો ઉપર ધ્યાન રાખવામાં આવ્યું હતું। એ ભાગરૂપે જ છેલ્લા 3 થી 4 મહિનાથી જે છે ગુજરાત એટીએસ દ્વારા આખી મોનિટરિંગ કરવામાં આવેલું હતું, તપાસ જે છે ચાલી રહી હતી। તેની અંદર જ તે આ 4 વ્યક્તિઓના જે છે નામ સામે આવ્યા હતા, જેમાં 2 વ્યક્તિઓની જો વાત કરવામાં આવે જનક, તો 2 વ્યક્તિઓ જે છે એ મોડાસા અને એક અમદાવાદ સાથે જોડાયેલો છે। બંને શાળાઓ અને બનેવી હોવાનું સામે આવ્યું છે। આ ગુજરાત એટીએસની કચેરી છે, જે અત્યારે આ તમામ આરોપીઓને રાખવામાં આવેલા છે, પૂછપરછ ચાલી રહી છે, જેની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે કે જે આરોપીઓ જે છે એ 4 આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એકાબીજા સાથે જોડાયેલા હતા અને જોડાયા બાદ જે છે એ એકાબીજા સાથે વાતચીત કરીને અન્ય લોકોને જે છે એ પણ જોડ્યા। અત્યારે ડીઆઈજીની ચેમ્બર જે છે એ અહીંયા છે, સુનિલ જોશીની તમે જોઈ શકો છો કે અત્યારે સુનિલ જોશી પણ અંદરની તરફ બેઠેલા છે, એમની સાથે પણ સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, જે આખો આ મામલો જે સામે આવ્યો છે, આપ સીધા લાઈવ જોઈ રહ્યા છો, શું સામે આવ્યો છે સર મામલો આખો? બસ 4 આરોપીઓ પકડ્યા છે હાલમાં અને એની ડિટેલ અમે પ્રેસ કોન્ફરન્સમાં શેર કરીશું। તો પત્રકાર પરિષદ જે છે થોડા સમયની અંદર કરવામાં આવશે અને ત્યારબાદ જે છે આખી માહિતી આપવામાં આવશે। ડીઆઈજી સાહેબ જે હતા એમણે જણાવ્યું કે 4 આરોપીઓને પકડી લીધા છે અને પકડ્યા બાદ જે છે પૂછપરછ જે છે કરવામાં આવશે। મહત્વની વસ્તુ એ બની રહેશે કે જે પ્રમાણે એની ગતિવિધિ સામે આવી છે એ ગતિવિધિને લઈ અને જે સાહિત્ય આખું એકઠું કરવામાં આવેલું છે તે શું હશે, આ તમામ મુદ્દાઓ પર જે છે અત્યારે ડીઆઈજી સંપૂર્ણ તપાસ કરશે। તપાસ કર્યા બાદ થોડા સમયની અંદર અહીંયાથી પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને આખી માહિતી જે છે એ આપશે। બિલકુલ ઉદય, આ જેટલા પણ 4 જે આતંકીઓ દબોચી લેવાયા છે એમાં યંગસ્ટર છે અને આ લોકોને શું કોઈ ફંડિંગ થતું હતું, એ ક્યાંથી થતું હતું, કોઈ જાણકારી મળી રહી છે ઉદય? જરૂરથી 4 સૌથી પહેલાં હું આપને જનક નામ જણાવી દઉં અને આખી જે એટીએસની કચેરી જે છે જે અત્યારે પૂછપરછ ચાલી રહી છે એ પણ આપણે દેખાડીએ। સૌથી પહેલાં હું જો આપને 4 નામ જણાવું તો આ પહેલું નામ જે છે મોહમ્મદ ફૈક સન ઓફ મોહમ્મદ રિઝવાન, જે દિલ્હી ખાતેનો છે, અને બીજો જે આરોપી જે છે એનું નામ છે ફરદીન રઈસ, જે ફતેવાડી અમદાવાદ એટલે કે અમદાવાદ ખાતેનો છે, અને સફેઉલ્લા કુરેશી જે છે એ ભોયવાડા મોડાસા ખાતેનો છે। પછી જીશાન અલી, જે સેક્ટર 36 નોઈડા ખાતે રહે છે, અને આ 4 આરોપીઓ જે છે એ ની વાત કરવામાં આવે તો ઘણું બધું સાહિત્ય કે સામગ્રી જે છે એ અત્યારે ગુજરાત એટીએસ દ્વારા કબજે કરવામાં આવેલું છે અને કબજે કર્યા બાદ જે છે એનું અત્યારે તપાસ ચાલી રહી છે કે જે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી છે ને કે એ પ્રકારની વિગતો સામે આવી છે કે આ લોકોએ આખું સોશિયલ મીડિયા ઉપર એક ગ્રુપ બનાવેલું હતું અને જેનો પણ સંપર્ક કરતા હતા, પોતાની વિચારધારા સાથે જેને જોડતા હતા, સૌથી પહેલાં એની સાથે વાતચીત કરતા હતા, કેવા પ્રકારની એની વિચારધારા છે, ત્યારબાદ જે છે એને ગ્રુપની અંદર જોડતા હતા। માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત ઉપર કોઈ મોટી ઘાત આવે પહેલાં તે ગુજરાત એટીએસ દ્વારા આરોપીઓને જે છે એ
એ પકડી લીધેલા છે અને ખૂબ જ મોટું અને સફળ ઓપરેશન જે છે ગુજરાત એટીએસનું સામે આવ્યું છે. હજી પણ આ કેસ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની જે છે આવનારા દિવસોની અંદર ધરપકડ થઈ શકે છે. બિલકુલ બિલકુલ ઉદય, આપની પાસે ફરીથી આવીશું. આપ જોઈ રહ્યા છો ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. ચારેય શખ્સ ગુજરાતની હિલચાલ વિશે ચર્ચા કરતા હતા. તો જરા આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર એક મોટી ખબર. ગુજરાત એટીએસને મોટી સફળતા લાગી છે. અલ-કાયદા સાથે સંકળાયેલા 4 આતંકીઓની ધરપકડ થઈ છે. મોહમ્મદ ફરદીન, મોહમ્મદ રઈસ, સૈફુલ્લાહ કુરેશી, મોહમ્મદ રફીક, મોહમ્મદ ફઈક, મોહમ્મદ રિઝવાન, આ જે 4 જે જીશાન અલી, આ 4 જે છે એમની ધરપકડ થઈ છે. ઉત્તર પ્રદેશ અને અરવલ્લીમાંથી આ જે છે આ લોકોની આ 4 આતંકીઓને દબોચી લેવાયા છે અને ત્યાર પછી પોતાના ગ્રુપમાં જોડતા હતા, સોશિયલ મીડિયાથી લોકોને જોડતા હતા. હવે સમજીએ કે કઈ રીતે આ જે 4 જે છે સકંજામાં આવી ગયા છે, જરા સમજી લઈએ. તો 4 આતંકીઓ અલ-કાયદાના મોડેલથી કનેક્ટ હતા અને ત્યાર પછી સંપર્કમાં આવ્યા અને 4ને દબોચી લેવામાં આવ્યા છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી અલ-કાયદાના સંપર્કમાં આવ્યા હતા. સ્વાભાવિક છે કે આજકાલ સોશિયલ મીડિયા કોઈ મોટી વસ્તુ છે જ નહીં. કનેક્શન સોશિયલ મીડિયાથી થઈ રહ્યું છે ને સોશિયલ મીડિયાથી આ લોકો સંપર્કમાં આવ્યા હતા. કેટલાક ગ્રુપમાં પણ સક્રિય હતા. આ 4 હતા એ કેટલાક ગ્રુપમાં સક્રિય હતા અને લોકોને જોડતા હતા. આ એક મહત્વપૂર્ણ છે. અલ-કાયદાના મોડેલથી કનેક્ટ હતા આ લોકો. આતંકીઓ કટ્ટર માનસિકતા, સ્વાભાવિક છે કટ્ટર માનસિકતા ધરાવતા હતા એટલે તે આતંકીઓની પ્રવૃત્તિમાં એમની સંડોવણી છે. સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલ-કાયદાના સંપર્કમાં પણ તેઓ આવ્યા હતા. એટીએસની 4 આતંકીઓની હિલચાલ પર પણ નજર હતી અને આતંકવાદી વિચારધારાની આપલે સાથે આ કટ્ટર માનસિકતા પણ ધરાવતા હતા. સોશિયલ મીડિયા હેન્ડલ અને કેટલીક ચેટ્સ પણ હાલમાં મળી આવી છે. એટીએસની સર્વેલન્સ ટીમે સ્કેન કરતા એમાં 4 વ્યક્તિઓ સતત સક્રિય હતા અને ગુજરાતની હિલચાલ વિશે પણ ચર્ચાઓ થતી હતી. 4માંથી 2 આતંકીઓ ગુજરાતમાંથી પકડાયા છે. 2 ગુજરાતમાંથી અરવલ્લીમાંથી કહેવાય રહ્યું છે કે આ દબોચી લેવામાં આવ્યા છે. તો આ એક મોટી ખબર છે. 1 આતંકી અરવલ્લીના મોડાસામાંથી પકડાયો છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1 આતંકી અરવલ્લીના મોડાસાથી પકડવામાં આવ્યો છે અને હાલમાં એટીએસ તપાસ કરી રહી છે. થોડી વાર પ્રેસ કોન્ફરન્સમાં સામે આવ્યો છે. 1 આતંકી અમદાવાદના ફતેવાડીમાંથી પકડાયો છે. 1 અરવલ્લીથી અને 1 જે છે એ અમદાવાદના ફતેવાડીમાંથી ઝડપાયો છે. 2 આતંકીઓ ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી પકડાયા છે. તો એક દિલ્હી, ઉત્તર પ્રદેશ અને અરવલ્લીનું મોડાસા અને અમદાવાદના ફતેવાડીમાંથી આ એકને દબોચી લેવામાં આવ્યા છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે. હવે વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે. તો આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે. ઝી 24 કલાક પર 4 આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે. હવે સમજી લઈએ કે શું છે AQIS. અલ-કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એટલે કે AQIS. દર વખતે કંઈક નવા નામ આવે છે. હવે આ નવા નામે ભરતી થતી હોય છે. AQIS ત્યાર પછી એની સ્થાપના જે છે 2014માં થઈ હતી અને આતંકીઓ જે યંગસ્ટર જે છે એને આ લોકો ટાર્ગેટ કરતા હોય છે. તો 2014થી અનેક લોકોની એમાં સંડોવણી પણ સામે આવી છે. અલ જવાહિરી ઓસામા બિન લાદેનનો જે ઉત્તરાધિકારી છે એ જ આખું આ AQIS ચલાવતો હોય છે. AQIS પ્રતિબંધિત આતંકી સંગઠન છે અને જે ભારતમાં જે ઘૂસણખોરી કરે છે એમાં એક મોટા નામ છે AQISનું. AQIS અફઘાનિસ્તાનથી પણ ઓપરેટ થાય છે. આપ જાણો છો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની જે બોર્ડર જે છે ત્યાં આ ખૂબ જ AQIS સક્રિય થતું હોય છે અને ત્યાં પણ આપ જોઈ રહ્યા છો 2015માં દિલ્હીમાં AQISના 3 આતંકીઓ પણ પકડાયા હતા. મોટાભાગે જે છે આ યંગસ્ટર જેની વિચારધારા કંઈ હોતી નથી પણ આપ જુઓ કે એને બહુ ફૂસલાવવામાં આવે છે અને એને લલચાવવામાં આવે છે અને આ રીતે જેને ખૂબ જ પ્રભાવિત કરવામાં આવે છે અને જે લોકો આ લોકોની વિચારધારા સાથે સંકળાયેલા હોય એમને એ લોકો સંડોવણી કરતા હોય છે. 21માં યુપી પોલીસે 2 આતંકીઓની ધરપકડ કરી હતી. AQISના જે આતંકીઓ છે એમાં આપ જોઈ રહ્યા છો કે 21ની અંદર 2 આતંકીઓ, ત્યાર પછી 22માં આસામમાંથી 6 આતંકીઓને દબોચી લેવામાં આવ્યા.